માતાજી, હરે મહાદેવ, ગુડ મોર્નિંગ ને નવા લોકમાં સ્વાગત છે. અત્યારમાં આપણે ભેં ધોઈ નાખી પપ્પા અત્યારમાં તો ભાગને એવું લઈ આવ્યા છે દુકાને તે આપણે ખરીદી કરવા જાય કંઈ કેટલું હતી ભેંને નહીં ફેરવાનું બાકી હતું. આપણે દોઈ લીધી કેમ કે દોવાનું મોડું થઈ ગયું એવું હતું. બેન રોટલા કર્યા છે અમે અત્યારમાં, રોટલા ને શાક ને એવું. તો આડો કર્યો તમે એમ કે પપ્પા આમ કામ કરે છે, અમારા ભાઈ હુતા એવું છે. કેટલા વાગશે? 8 વાગશે. આપણે કંઈક કામ છીએ તમે કરવાનું છે, પહેવું ફેરવાનું છે, ઊંધું કરવાનું છે, બેનને વાંધું કરવાનું છે. એ પછી એટલું કામ કરીને આપણે મોડું થઈ રાખે એવું છે. હજી આપણે માલને એવું ફેરવી નાખી તો તમે ફેરવાનું છે. પહેવાને ફેરવી નાખ્યું છે એ વાંધું કરવાનું બાકી છે. કેમ કે બેને એ રોટલા ને શાક ને એવું જ કીધી છે. કેમ કે એકલા હોય એટલે કામ કરવું પડે, બેનને કામે ને આવવાનું. કેમ કે વાહિંદુ ને જે બાકી છે આપણે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. તમે નાસ્તો કરી લીધો છે. આપણી ગાડી 2 વખતે તમે ગામમાં જઈ આવી છે. 8 વાગી ગયા તો હવે આવી ઘડી કરીને કામ સારું છે. મોડું નહીં આવું વહેલું જ આવું છે. અત્યારમાં જો અમારે કાયતરા કરીને એવા છે બુકામ વાડીમાં જાય એવું છે. તો આપણે જાય કામ. જો બપોરનો જમવા આવ્યા હતી, જમી લીધા છે. મમ્મી જો જમ્યા છે. જમી લીધા મમ્મી? ભૂખ લાગી છે એમ કે દવાખાને ગયા. આંગળીએ જો આંગળી કરો તો પાછો પાટો બાંધ્યો છે. આપણે હમણાં હવે ફેર ધોવાની 10 દી શાંતિ નહીં રહી એવું લાગે છે. સવારમાં વહેલા લાગવું પડે. હવાર હાથ હવે હમણાં કારખાના લઈ વહેલું આવવું પડે. કેમ કે ભેં દોવાનો સમય થઈ જાય. આપણને આવડે, અમારે કંઈ બેને નહીં શીખતા, કાંઈ ભાઈએ નહીં શીખતા. ભેંથી બીવે ભેં એનથી બીવે. એ મામાના હુતા છે ખાટલે એવું છે. મમ્મીના હાજવેરો ને એવું કરવાનું છે. નીનું બેન કરી નાખો આ હાંધું, કામે આવવાનું છે નક્કી નહીં એમ કહે છે. તો આપણે કામે જવાનો ટાઈમ થઈ જાય પછી જાય તાર લગન મામાની અંદર બેઠા કાંઈ કહો તો આખું હું પડે. તો જો આમ કાતરા લેવા હવાનો પછી ખાઈ જાય એવું છે. મમ્મીની માસી એવું છે. અહીંયા પતરા તો ફીટ કર્યા છે. 2 પાસા ઉખડી લીધા. અહીંયા આમનું હતા, મમ્મી આવ્યા ને તે ઉખડાવ્યા પાસા એવું. કાલે આપણે ફીટ ધવાડો આવે ટાંકો ભરાજો પાણી ફેંકેલ હશે એવું છે. આપણે હવે કંઈક કામ છે એ કરશું પછી જાય કારખાને. આપણે જો બપોરને જમવા આવ્યા જમી તો કારીના લીધા છે તમને ખબર જ છે. હવે બને નાખી છે બેને ચા ગરમ ગરમ. કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. બેને ચા બનાવી નાખી છે. આમ દાદાને હંધે આવેલા છે ના હંધે બેઠા છે. ગામમાં લાવ્યા છે પડખે વાડી છે ને મામાની આમ હિસકા ખાઈ નીવરાઈને દો ટેમ વિનાના હુતા હુતા હિસકો ખાઈ ના હંધે દાદાની છે. આપણે હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો કામે ઉપડી નહીં તો મોડું થઈ જવાનું. આપણે તો કારખાની ઘરે આવી જાય છે. ભેં ધોઈ નાખી છે. જો આમ ભેં ધોઈ ને ભેંને આ રાત રોકાણેલા છે તે મમ્મી રાંધવાનું ને એવું બધું કરે છે. અહીં છે મામા વ્યા જશે અમારા હાર્દિકભાઈ. જો મામાને ગાડલું પાથરી રાજાશાહી હિસકો ખાય છે. બપોરે મહેમાન બેઠા એટલે પાથરી જવું પડે ને તમે હાર્દિકભાઈ જારો હોય ત્યારે હિસકો જ ખાતા હોય કંઈક. આમ જો અંદા આમ બાંગ નાખે છે. હિસકો જ ખાવાનો. આપણે હિસકો ખાવા બેસી જાય છે. ટીવી જોવાનો ટાઈમ થાય ટીવી જોવાનું હિસકો ખાવાનું. પવન વી આવે છે હમણાં 2 દી થઈને પવન છે. પપ્પા આમ કામ કરતા હે. હા ગૌતમભાઈ હિસકો ખાઈ હતી. જો ફોટા શું રમો તમે? ફોન રમે છે ભાઈ, ફોન રમે છે. મમ્મીને આમ તો આવીને આવેલા હતી રાંધે એવું કરે. આપણે હિસકો ખાઈ છે. જો હુતા કેમ તો બેન નહીં આમ એટલે હાથી હોય કોઈ નહીં એટલે એવું છે. આ તો ગાંડું કેમેરામેન ઈ છે આદિ હોય અમારે. બીજું કાંઈ નહીં કંઈક કામ હશે કરશું હોય. પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ નાખજો. મળીએ કાલે નવા ભાગમાં. આવતી બધાને જય માતા બાય બાય.